હજારો જેનઝી લોકો રસ્તા પર ઉતરી આવ્યા, તોડફોડ કરી મંત્રીઓના ઘર સળગાવી નાખ્યા. 24 કલાકની અંદર તો વડાપ્રધાને રાજીનામું આપી દીધું. આખરે કેમ નેપાળ ભડકે બળી રહ્યું છે? અને એવું તો શું થયું કે યુવાનો એટલે જેનઝી લોકો ત્યાંની સરકારના નિર્ણય અને ભ્રષ્ટ મંત્રીઓના વિરોધમાં ઉતરી આવ્યા અને સરકારને જ ઉથલાવી નાખી? શું માત્ર સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ જ એક જવાબદાર કારણ હતું કે બીજું કાંઈ પણ? ચાલો આજના આ વિડીયોમાં સમજીએ. નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા વિદ્રોહમાં અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા તો 400થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિદ્રોહના પાયા 25 ઓગસ્ટ 2025ના રોજ નખાયા, જ્યારે નેપાળ સરકારે વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને 7 દિવસમાં નેપાળમાં રજીસ્ટ્રેશન કરાવવા આદેશ કર્યો. સરકારના કહેવા પ્રમાણે આનો ઉદ્દેશ્ય હતો પ્લેટફોર્મ્સના કન્ટેન્ટનું મોનિટરિંગ અને દેશના નિયમોનું પાલન થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરવું. જો કે મોટાભાગની સોશિયલ મીડિયા કંપની રજીસ્ટ્રેશન પૂર્ણ ના કરાવી શકે, કારણ કે આ પ્લેટફોર્મ્સનું માનવું હતું કે આ નવા નિયમોની કેટલીક જોગવાઈ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમાન અને નાગરિકોના મૂળભૂત હકોનો ભંગ કરે એવી છે. જો કે આના બાદ નેપાળ સરકારે 4 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, એક્સ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત 26 પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બેન લગાવી દીધો. સાથે નેટની સ્પીડ પણ ધીમી કરી નાખી, જેથી આ બેન લાગ્યા બાદ નેપાળની પ્રજા અને ખાસ કરીને જેનઝી લોકોમાં નારાજગી ફેલાઈ. હવે નેપાળના યુવાઓએ સરકાર વિરુદ્ધ ગુસ્સો દર્શાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નેતાઓની આલિશાન અને ભ્રષ્ટ જિંદગી પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યો. નેપાળના ન્યૂઝ પોર્ટલ્સ અનુસાર 5 અને 6 સપ્ટેમ્બરના રોજ #નેપોકેડ અને #નેપોચાઇલ્ડ જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા. લોકોએ નેતાઓના બાળકોની મોંઘી કારો, બ્રાન્ડેડ કપડાં વગેરેની તસવીરો અને વિડીયોઝ પોસ્ટ કરીને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યો અને તેમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલનો વિરોધ કર્યો. આ વિરોધના કારણે જ યુવા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ્સ, ઇન્ફ્લુએન્સર્સ અને કેટલાક વિપક્ષી નેતાઓએ 7 સપ્ટેમ્બર 2025ના રોજ #NoMoreCorruption અને #WakeUpChallenge હેશટેગ્સ દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ સંસદ નજીક બાનેશ્વરમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું. જેના લીધે 8 સપ્ટેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો સંસદ નજીક એકઠા થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આંદોલનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા, જેના લીધે પોલીસ અને સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા. સરકારે પણ આંદોલન હિંસક બનતા દેખો ત્યાં ઠારના આદેશ આપ્યા હતા, જેમાં 300થી વધુ ઘાયલ થયા હતા અને 20 વિદ્યાર્થીના મોત થતાં સ્થિતિ વણસી ગઈ. આ ઉગ્ર આંદોલન બાદ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો તો પાછા ખેંચી લીધા, છતાંય 9 સપ્ટેમ્બરે આંદોલન વધારે ઉગ્ર બન્યું અને આંદોલનકારીઓએ ઠેર ઠેર આગજંપી, મંત્રી સાંસદોના ઘરમાં તોડફોડ કરી. આટલું જ નહીં, પરંતુ ડેપ્યુટી, પૂર્વ પીએમ અને વિદેશ મંત્રી પર પણ ભયાનક હુમલો કરી તેમને માર માર્યો. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિનું ઘર, નેપાળી કોંગ્રેસ કાર્યાલય અને સુપ્રીમ કોર્ટમાં પણ આગ લગાવી દીધી. આ અફરાતફરી વચ્ચે ગૃહમંત્રી, કૃષિ મંત્રી તો ઠીક, ખુદ વડાપ્રધાન KP શર્મા ઓલીએ પણ રાજીનામું આપી દીધું, એટલે કે આખી સરકાર પડી ભાંગી. હાલ નેપાળી સેના મંત્રીઓને તેમના નિવાસસ્થાને સુરક્ષા આપવામાં લાગી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે નેપાળના લોકોને ઉશ્કેરવાનું કામ દેશની બહારથી કરવામાં આવ્યું હોઈ શકે. માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ એકમાત્ર કારણ ન હોઈ શકે, અને એમાંય પાછું વર્ષોથી નેપાળમાં થતો ભ્રષ્ટાચાર અને નેતાઓના સંતાનોની વૈભવી લાઇફસ્ટાઇલ જેવા કારણોએ બળતામાં ઘી હોમ્યું અને આજે દેશની રાજધાની ભડકે બળી રહી છે. તો દોસ્તો, આ સમગ્ર મામલે તમારું શું માનવું છે?